શ્રીફળ એના એ શ્રીફળ એક નારિયેળ એક લીમડો, હા એવી રીતે વાવે છે. એક નારિયેળી છે, એક લીમડો છે, એક નારિયેળી છે, એક લીમડો છે, એમ પાછળ એવું છે. એક નારિયેળ ને લીમડો એવી રીતે ગોઠવીને કોકે વાવ્યું છે. એક નારિયેળી એક લીમડો, એક નારિયેળી એક લીમડો. તો અમે આવી ગયા છીએ ગાર્ડન સિટીમાં. જો આનું ઘર છે, આવડું એનું ઘર છે, તમારું છે એટલે કે મારા સસરાનું ઘર છે એનું. એટલે કોક કે એનું ઘર છે એટલે હું આ બીજા ઘરે રહેતી. જો આ છે ગાર્ડન સિટી. વાડલાથી એક જેટ નજીક છે, 2 કિલોમીટર જાગી છે વાડલા ફાટક ગાર્ડન સિટી. તો આનો સીન છે. એને ગામમાં ખરીદી કરવાની જવાની હતી તો એ ગયા હતા, એટલે આજે આવી હતી અહીંયા. મહેંદી નાખીને બેઠી છે તડકે. લગ્નમાં જવાનું છે એટલે મહેંદી બેંદી બધું નાખી લીધું છે આજે. તો કાલે લગ્નમાં જવાનું છે. હવે સવારમાં જ નથી જવાનું, હજી બહુ પછી જવાનું થાય. 6 વાગે જવું. જો આ છે ગાર્ડન સિટી. નારિયેલું ને એવું હતું અહીંયા. ત્યાં અત્યારે પાડી નાખી છે. શું કહેવાય, નારિયેલું તો છે હજી. આજે ઘરે હોઈ જવું છે. આજે ઘરે હોઈ જાવ ને. યુગભાઈ નથી અહીંયા. યુગભાઈ રોકાણા છે વાડલા. ટ્યુશનમાં જવાનું હતું એટલે. હા, મને આમ પ્રકાશ આમ જોવા એટલે આમાં પ્રકાશ લાગે. આમાં સ્ક્રીન ઉપર પ્રકાશ લાગે છે એટલે વિડીયો ઉતારવાની બરોબર મજા નથી આવતી. બાયણે તડકો છે ફૂલે ફૂલ. આપણી ગાડી જો સામે પડી છે ઝાડવા હેઠે. ઝાડવામાંથી પાંદડા ખરી ગયા છે. છાંયો આવતો નથી પણ ત્યાં રાખીએ તો હેઠે. તો આપણે નીકળી ગયા છીએ બાયણે. જાય છે આમ હાલીને ગાર્ડન સિટીમાં. જો આ છે આખી ગાર્ડન સિટીની સોસાયટી. આ નવીન જાતનું કંઈક ઝાડવું છે, ખબર નથી આ શું છે. જો આ છે, એમાં નકરા ફૂલ છે, આખા ભૈરી છે આ મસ્તીની. ઝાડવામાં કંઈક છે ફ્રૂટ ચારિયા મસ્તીના આવા છે, આખા એમાં ભૈરા છે. જો આ કંઈક ઉપાડ્યું છે. આ ફ્રૂટ હતું કંઈક ને અલગ પ્રકારનું. શું કહેવાય ખબર નથી આપને. એને બોર જેવું કંઈક છે એમ કહે છે. બોરસલી પણ અને બોરસલી કહેવાતી છે શું છે ખબર નથી. હા, અહીંયા એવા કેટલા બધા ઝાડવા છે મકાનની એક્ઝેટ સામે. એમાં નકરા આવા બોર જેવા ઝીણા ઝીણા આ ટાઈપના કંઈક છે. ખવાય કે નહીં ખબર નથી કંઈ આપને. ફ્રૂટ છે એટલે ખવાતા તો હશે જ. ખવાતા તો હશે જ. મસ્તીના ઝાડવા છે આમ બધાય. તો આખી લાઈન એની છે. જો દેખાય બધા એના જ છે, મસ્તીના છે ઝાડ. એમાં આવા ફ્રૂટ આવ્યા છે ત્યારે. જો મસ્તીના હાથ થઈ તારો મહેંદી વાળો છે એટલે કોઈકને એમ લાગે કે લાલ ચોર છે. હાથ છે લાલ, જોકે એ એવા જ છે. હા એવા જ છે પણ ઓલો મહેંદી વાળો હાથ છે એટલે અલગ જ લાગે છે. આ અસલના જ છે. ટમેટા જેવા લાગ્યા આમ કલરમાં, પીળા અને લાલ. અને ચાખ્યું છે એમ કહે છે કે મસ્તીના છે. ખાધું છે કેવું મીઠું છે. મીઠું છે તો આ મીઠું છે. મહેંદી માથામાં મહેંદી નાખીને રખડે છે. મીઠું છે એમ કહે છે તો ફ્રૂટ જ છે કે મારે નથી ખાવો ભાઈ. અમે સોસાયટીમાં નીકળી ગયા છે, હાલીને જઈએ છે. તો હવે હાલીને જો અહીંયા પહોંચી ગયા છે આપણે. જઈએ છીએ આમ તો આમ સામે જવાનું છે. તો અહીંયા સામે ગાર્ડન છે, ત્યાં જવાનું છે આપણે ગાર્ડને. કયું? હા કયું ઝાડ છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કરી દેજો. જો આ પાછળ એ હે ખાખરો છે. ખાખરો અમે ત્યાં ખાખરો કહીએ છીએ એમ કહે છે. તમે શું કહો કોમેન્ટમાં કરી દેજો. જો અહીંયા મસ્ત ગેટ છે તો આપણે ગેટની અંદર જવાનું છે. આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં. હોય છે ને ક્યાંક બંધ હોય ને થશે. હા છે તો ખુલ્લો છે ભાઈ. અહીંયા આ બધાને સ્પેશિયલ ગાર્ડન સિટીમાં રહેતા હોય ને એના માટે સ્પેશિયલ ગાર્ડન બનાવ્યું છે ફરવા માટે. એટલે એ લોકો જ્યારે પણ સવારે સાંજે ફ્રી હોય ને ત્યારે ફરવા આવવાનું એ લોકોને એના માટે બનાવ્યું હોય. અહીંયા રહેતા હોય એના માટે.
અહીંયા ક્રિકેટ બોક્સ હોતે છે, નાના છોકરા ક્રિકેટ રમવા અત્યારે તો તડકા ના હોય પણ રોંઢે બધા આવતા હોય છે ક્રિકેટ રમવા, તો એના માટે ક્રિકેટ બોક્સ છે છોકરાઓ માટે. બાકી પાછા ગ્રાઉન્ડ છે ને મસ્તીના મસ્ત બીજા ઝાડવા બધા કટિંગ કરીને બનાવેલા છે. અને આ સાઈડ વધારાનું મોટું બધું બીજું ગ્રાઉન્ડ છે, જો ફૂલ મોટું. ને અહીંયા મને એમ છે મેરેજ હોલ કદાચ હોવો જોઈએ એવું લાગે છે, તો મેરેજ હોલ જેવું છે, તો મેરેજ હોલ હશે કદાચ, ખબર નથી આપને એના વિશે કાંઈ, કદાચ મેરેજ હોલ હોય એવું લાગે છે. તો અને અહીંયા એક્ઝેક્ટ એની પાછળ ગાડીનો પાટો આવેલો છે, અહીંથી ટ્રેન નીકળે, આમથી આવે જુનાગઢ, જુનાગઢથી જઈને પછી આમ જાય એટલે સોમનાથ આવી જાય, તો સોમનાથ અહીંથી જાય ગાડી. તો તારે જવું હોય તો અહીંથી બેસી જવાય ડાયરેક્ટ, હાથ ઊંચો કરાય એટલે ઊભી રાખી દે, હાથ ઊંચો કરાય એટલે ઊભી રાખે એટલે બેસી જવાનું, બીજું હોય ને કાં ન ઊભી રાખે, રાખે જ ને ભાઈ. ટ્રેનનો અત્યારે સિસ્ટમ નથી થઈ ગઈ હાથ ઊભો રાખો ને બેસી જાવ એવું કહે જ છે, તો બેસી જવાનું, બીજું શું હોય એમાં. અને બાજુમાં જ પછી ત્યાંથી સીધા ખેતરો આવી જાય છે બધા, અહીંયા બધા ખેતરો છે પાછળની સાઈડ. આ બાજુ ગ્રાઉન્ડ છે મસ્તીનું, હે મંદિર છે, હા એ તો પણ દૂર છે બહુ, ત્યાં એક મંદિર હોતી છે મસ્તીનું, જો ઓલી બાજુ મકાન દેખાય ને ત્યાં. હવે આ શું છે એ ખબર નથી પણ છે કંઈક મસ્ત. જો આ ઓલું પાછળ મકાન હતું ને એવું પાછું આગળની સાઈડ આવ્યા ને તો આ સાઈડનો વ્યૂ આવે છે મકાનનો. મેરેજનું હોય એવું જ લાગે છે મને એમ છે. અહીંયા આગળ માંડવા ને એવું કરવું હોય તો કરી શકીએ આપણે, અને સગાઈ ને એવું કદાચ નાનું પ્રસંગ હોય તો અહીં રાખતા હશે એવું લાગે છે મને, તો એના માટેનો હોય એવું લાગે છે મને. આ છે મસ્તીનું મોટું એવું ગ્રાઉન્ડ, આ બધી હે માળો છે, તો ભાઈ નારિયેલી ઉપર માળો જોઈ ગયા છે ને ના ક્યાં, એટલે હા ખીચકોલીનો માળો એવું લાગે છે ઉપર છે. ખીચકોલીનો જોઈએ એવું લાગે છે, કારણ કે રૂ ને એવું બધું બાજુમાં ખેતર છે ને, તો ત્યાંથી બધા ભેગા કર્યા છે, તો ખીચકોલીનો જ હશે. ચડાય એમ નથી, ઊંચો બહુ છે. તો એમ નહીં, આ નારિયેલીઓ એ વાવી છે, તો નારિયેળીમાં આ નારિયેળ થાય તો ખાવાના કે ને, આ લેવાના કે ને આમાંથી, હે આ તો ગાર્ડન સિટીનું બધા વચ્ચે ગાર્ડન છે, તો આ અહીંથી નારિયેળ થાય તો એ ખાવાના કે ને, જે પેલા પોતે એને લઈ લેવાના, એના એ શ્રીફળ ભાઈ એમ કહે છે એ પેલા હવે લઈ જાય છે. જો આ બાજુ પાછળની સાઈડ બોયડી હોતી, ઓલા ચણિયા બોર્ડની બોયડી કહેવાય ને એવડી બોયડીઓ છે આ બાજુ પાછળની સાઈડ. તો આ ફાટક છે અને એની બાજુમાં નાનું એવું મસ્તીનું જો અહીંયા મંદિર છે ને દેખાય છે ને, ધજા દેખાય છે. ઉભા રહ્યો ટ્રેન ઊભી રહે, આવી ટાંકણા જો મસ્તી. જો આમ સોમનાથ સાઈડ વહી ગઈ છે હવે, સ્ટેશન હતું તો હવે બંધ કરી દે, તો ટ્રેન પણ આવી અત્યારે બપોરના સમય દરરોજનો ટાઈમ હોય એનો. સોમનાથ ના ઊભી ત્યાં હાથ ઊંચો કહી તો ઊભી રહે ને, હાથ ઊંચો ન કહી તો થોડી કઈ ઊભી રહે, તો તારે હાથ ઊંચો કરવો પડે તો ઊભી રહીએ, કે ઊભી ન રહીને એમ ઊભી રહીએ. અમે દિવાલની આ સાઈડ છે, ટ્રેન ઓલી સાઈડ છે, એમ થોડી કઈ ઊભી રહીએ, હાથ ઊંચો કરવો પડે ને વચ્ચે ઊભું રહેવું પડે તો ઊભી રહીએ. તને કાપીને ક્યાંથી વહી જશે બાપા, ભટકાય તો ટ્રેને ઊંધી વળી જાય તને તો, એ કે આ જનાવર ક્યાંથી આવ્યું એમ જ કે. તો મસ્તીનો વ્યૂ હતો, ટ્રેન જોઈ નાખી અત્યારે. આ કંઈક ઝાડવું છે નવીન જાતનું, તો આમાંય કંઈક છે, આની તો ખબર જ નથી કે આને શું કહેવાતું હશે, ખવાતું હશે કે નહીં ખવાતું હોય, તો ઝાડવામાં કંઈક છે શું હશે. આ કંઈક મસ્ત કંઈક મસ્તીનું એવું છે, આ વિદ્યાના ઝાડવા, અને વિદ્યાના ઝાડવા કહે છે. આપણે કોઈ દી રાખ્યું નથી બુકમાં, એટલે આપણે એના વિશે ખબર નથી કંઈ, પણ વિદ્યાના ઝાડવા કેમ કે બધા બુકમાં રાખતા હોય છે આને, વિદ્યા કહેવાય એમ કહે છે. આ મસ્તીના ઝાડવા જો નારિયેળી નથી પણ બીજું કંઈક છે. તો અહીંયા બાકડાને એવું રાખ્યું છે, એટલે સાંજના સમયે કોઈ આવે તો અહીંયા બેઠા હોય છે, એના માટે એવું બાકડાને એવું બધું રાખ્યું છે અહીંયા.
અહીંયા ગોળ ગોળ એવું કંઈક ડિઝાઇન રાખ્યું છે હે એટલે આંબા હા જો અહીંયા આંબો હોતો છે બોલો આ ગાર્ડન સિટીવાળા પણ બધા વાવી દીધા બધી વસ્તુને જો એમાં મસ્તીની નાની નાની કેરીઓ પણ આવી ગઈ છે જો દેખાય જો આંબામાં મસ્ત નાની નાની કેરીઓ આવી ગઈ છે મોર પણ ઘણો બધો છે આગળ આંબો છે એમાં દેખાડું એમાં એમ કહે છે કે વધારે મોર છે પણ એમાં કેરીઓ નથી ને હા ખાલી મોર આવ્યો છે પણ કેરીઓ નથી પછી એમ બધા રે એના માટે આ પીપળો અહીંયા રાખ્યો છે તો એ બધા પાણી રેડવા માટે ને બધા અહીંયા આવે જો આ પીપળે 2 પીપળા છે તો એક અહીંયા છે ને એક સામે છે લોકો પાણી રેડવાનું ને એવું કહેવાય તો એના માટે પીપળો આવ્યો છે સ્પેશિયલ સોસાયટીવાળા માટે તો એ અહીંયા આવતા હોય છે બધાય પાણી રેડવાનું કાંઈ પણ એવું હોય તો અહીંયા જ આવે બધાય પાણી રેડવાને આવે ત્યાં છે અને એક અહીંયા છે 2 પીપળા છે અહીંયા પણ બેહવાનું તેવું અહીંયા પણ રાખ્યું છે 2 જગ્યાએ છે કાગળ છે ને કાંયા છે 2 જગ્યાએ બિલ્લીપત્ર હા બિલ્લી પણ છે બિલ્લી તો જોકે હોય જ રાખે જ બધા અત્યારે આ બિલ્લીનું ઝાડ છે આ ઝાડ શું છે ને એ એક ખબર નથી પડતી આમ વાંસ જેવું લાગે ને આમ કંઈક પાછું અલગ જ છે હું વિશે ખબર નથી પડતી કંઈક છે હવે આમ વાંસનું હોય એવું છે જો નીચેથી એવું લાગે વાંસ છે પણ છે બીજું જ કંઈક તો ઘણા બધા ઝાડ છે ત્યાં છે એક આ સાઈડ છે એક સામેની સાઈડ છે ઘણા બધા એવા પણ ઝાડવા છે આંબા ઝાઝા બધા છે બધા એમાં કેરીનો મોર આવી ગયો છે તો બધી કેરીઓ આવશે તો અથાણાની કેરીઓ થઈ જાય અમારે બીજું જો આ બેહી ગઈ થાકી ગઈ પૂરું થકાઈ ગયું અહીંયા બેઠી છે આ ઊભી થવાનું નામ લેતી નથી થાકી ગઈ છે ગામમાં ગઈ હતી હાલે હાલીને થાકી ગઈ છે હવે ઘરે જવું છે કારણ કે પાછું આપણે જુનાગઢ દુકાને જવાનું થાય તો 3:30 તો થઈ ગયા છે મને ઘરે મૂકી જાજો પેલા એને ઘરે મૂકવા જાવીએ પછી કે દુકાને પેલા એને ઘરે મૂકી આવીએ વાડલા નથી જવાનું સાંજે 9 વાગે વાડલા યુગભાઈ ઘરે છે તો સારું હાલો અત્યારે મૂકી જાય ચાલો ને ઘરે મૂકી આવીએ અને પછી આપણે દુકાન જવાનું છે તો જઈએ ટાઈમ થઈ ગયો છે આપણે 3:30 તો ટાઈમસર નીકળી જઈએ તો હવે આપણે અહીંથી આગળ હાલ્યા જઈએ છીએ ને આ બધું જોતા જાય છે મસ્તીનું ગાડીનો પાટો જો અહીંયા તો એ નજીક જ છે પાછો અહીંયા આખા ગાર્ડનમાં નજીક જની સાઈડ જ ગાડીનો પાટો હવે તો હાલ્યા જઈને જોતા જાય બધું મસ્તીનું આ મસ્ત લાગે મને જો હવે ઘરે આપણે ક્યાંક બહારની 2 સાઈડ રાખી દીધી ન હાલે હે ન હાલે કે ન હાલે ન ચાલે સાચી વાત છે ને એવું હાલે જો આમાં બધેમાં મસ્ત મોર આવી ગયો છે ને બધામાં કેરી ઝીણી આવી ગઈ અહીંયા ખાશે કોણ મને દે થાય બીજું તો ગયું માય પક્ષી જ ખાઈ જશે નહીં એ તો વાત સાચી પક્ષી જ ખાઈ જાય ને આ છે મસ્તીનું ઝાડું એક ફૂલનું આ ક્રિકેટ બોક્સ હું કહેતો હતો ને હા એ ક્રિકેટ બોક્સ છે રવિવારે છોકરા બધા રમતા હોય છે અને આ એની અહીંથી એન્ટ્રી છે આ સાઈડથી આમ અંદર જવાનું આમાં અને ઓલી સાઈડ તો પેક હોય છે એટલે આ સાઈડથી અંદર જવાનું છે એમાં ક્રિકેટનું છે તો છોકરા રમતા હોય રવિવારે વધારે રમતા હોય આડે દિવસે પછી ના હોય રવિવાર વધારે રમે તો હવે આપણે આખું ગાર્ડન ફરી લીધું છે હાલીને આપણે થાકી ગયા છે ફૂલ પાણી ભેગું લઈ આવ્યા નહોતા એટલે ઘરે જઈને પાણી પીવું તરસ લાગી છે પણ પાણી તો ઘરે જઈને જ વારો આવશે કારણ કે પાણી અહીં હોય છે પણ અત્યારની બધી બંધ છે અંદર એટલે ખુલ્લું હોય તો મળી જાય પાણીને બધું આ લીંબુડી જેવું કંઈક એમ કહે છે હા ના લીંબુડી નથી બીજું કંઈક છે ના ઝીણું એવું આમાં છે કંઈક જો અહીંયા દેખાય છે પણ લીંબુડી નથી આ બીજું કંઈક હોય ને કદાચ લીંબુડી હોય ખબર નથી હજી તો નાનું એવું લીંબુ એવું હોય છે લીંબુડી જઈશે કદાચ તો અહીં જો અહીંયા છે નળ ને એવું બધું પણ અત્યારે અંદરથી બંધ હોય કોઈ છે નહીં ને એટલે બાકી ખુલ્લું હોય તો બધું પાણીને એવું મળી જાય તો હવે આપણે અહીંયા ગેટની બાયણે પાછા નીકળી ગયા છે ગાર્ડનની ગેટ કરી દઈએ બંધ અને જો અમે ગાર્ડનમાં અહીંયા આવ્યા હતા ગાર્ડન સિટીના ગાર્ડનમાં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો